દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેવી એટલે કે દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ટરકનેક્ટર યોજના હેઠળ કુશક સેવાનગરમાં કુશક નાલા ડીટીસી બસ ડેપોથી 400 ઈ બસોનું આજે ઉદ્ઘાટન કર્યું છે. જુઓ આ વિગતવાર અહેવાલ. આજે દિલ્હી સરકારે બસ મુસાફરોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સેવાનગરથી દિલ્હીના રસ્તાઓ પર 400 બસોને લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કર્યું છે. આ નાની 9 મીટર બસોને દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ટરકનેક્ટ એટલે કે દેવી નામ આપવામાં આવ્યું છે. છેલ્લા માઇલ કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને આ બસો એવી વસાહતોમાં ચલાવવામાં આવશે જ્યાં અગાઉ કોઈ કનેક્ટિવિટી નહોતી. આનાથી લોકોને મેટ્રો સ્ટેશન સુધી પહોંચવામાં સુવિધા મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા, દિલ્હી પરિવહન મંત્રી પંકજસિંહ અને ઘણા વરિષ્ઠ ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી સરકાર આ બસો તેમના ઘરથી 500 મીટરની અંદર લોકોને જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ચલાવી રહી છે. આ બસો ગાજીપુર, નાગલોઈ, પૂર્વ વિનોદનગર ડેપોથી ચલાવવામાં આવશે. બસોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ બસોના સંચાલનથી દિલ્હીમાં પ્રદૂષણ ઘટશે જ નહીં પરંતુ કનેક્ટિવિટીને પણ પ્રોત્સાહન મળશે. તેમણે એમ પણ કહ્યું કે પાછલી સરકાર યોગ્ય રીતે કામ કરી રહી ન હતી, જેના કારણે દરેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા છે. ત્યારે હવે દેવી બસો દિલ્હીના રસ્તાઓ પર દોડશે અને મુસાફરોને પણ સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઘણા સમયથી ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાઈ રહી હતી. ત્યારે દિલ્હી સરકારે ટ્રાફિક જામની સમસ્યા પર કામ કરવાની લોકોને બાંહેધરી આપી છે, જેથી દિલ્હીની જનતાને રાહત થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.